મોરૈયામાં ગિરિરાજ રેસિડેન્સી ફ્લેટમાં ભીષણ આગ, ઘરનો બધો સામાન બળીને ખાખ, લાખોનું નુકસાન। મોરૈયા વિસ્તારમાં આવેલ એક રહેણાંક એપાર્ટમેન્ટમાં આજે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી અને દ્રશ્યો મુજબ આ આગ એપાર્ટમેન્ટના બીજા માળે આવેલા ફ્લેટ નંબર 201માં લાગી હતી। આગ એટલી વિકરાળ હતી કે ફ્લેટની અંદરનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે। સામે આવેલા દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઘરની દિવાલો અને છત ભયંકર ધુમાડાના કારણે સંપૂર્ણપણે કાળી પડી ગઈ છે। આખા ઘરમાં રાખ અને બળેલા સામાનનો કાટમાળ પથરાયેલો જોવા મળી રહ્યો છે। બેડરૂમ અને ફર્નિચર ખાખ, બેડરૂમમાં રહેલો પલંગ, ગાદલા, કાપડા અને અન્ય ઘરવખરી બળીને નષ્ટ થઈ ગઈ છે। આગની જ્વાળાઓ અને ગરમીને કારણે ઘરની બારીઓના કાચ પણ તૂટી ગયા છે। ઇલેક્ટ્રોનિક્સ બળીને ઓગળ્યા। આગની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઘરનું ફ્રીજ સંપૂર્ણપણે બળીને ઓગળી ગયું છે અને એક ડબ્બા જેવું બની ગયું છે। સદનસીબે આ દિલધડક ઘટનામાં હાલ કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ પરિવારને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ ફ્રીજમાં બ્લાસ્ટ અથવા શોર્ટ સર્કિટના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની શક્યતા છે। અહેવાલ કમલેશ ડાભી, DG ન્યૂઝ, મોરૈયા, અમદાવાદ।